ખીમડિયા દાદા આવે પણ કેવા એક લખ મલકના એક લખ મલકના લીંબુ મારા એ લીંબુ કામણ ગારા ખરીઓ વી
જો પોતપોતાની કુળદેવને માનતા હોય તો એવા એના ડમર પાવાગઢ વાગે છે. મારી કાલી રમે મારી પાવા વાડી માતો ભદ્રકાળી ભાવથી બધા બે તુજા કરીને તાલી પાડજો કારણ કે મને રાગડો બહુ વાલો છે ભલામણા બે તુજા કરજો એ રાગડે રમે માડી રાગડે રમે
ઘોરી બાપુને બોલાવો એ પછી બોલાવો 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 મારા ગિનારી બાપુને બોલાવો એ બની લખની મારા ગિનારી બાપુ જેને ધૂન લગાવી ખેલો બાપુ મસાણે ખેલો પણ જેના નામનો નવરંગો માણો છે ભલામણા બાજુ માતાઓ બેઠીને ભાઈઓ બેઠા હોય જો બે હાથ ઊંચા કરીને એકવાર જો મામાના નામની તાલી પડી જાય જો આવતું વર આવે જો નો બેડો પાર નો કરી દઉં ને તો થોરી ધજા વાળો મામો નહીં હો યાદ ઊંચા કરજો બધાય મામા રમાવે છે થોરી ધજા વાળા કોઈને તાલી પાડતા પાપ લાગે તો આ બાજુ આપી દેજો મામા રમવા છે બે હાથ ઊંચા કરો મામા એ મને લાગી તારી નો એ મામા રે મામા
જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લ્યો. 251 રૂપિયા દઈને મારા મામા દેવને વધાવે. એ હા મારા મોજીલા મામા, હા મારી સરદાર ગઢની સરકાર, ગઢની સરકાર, ગઢની સરકાર. છોડીને પરલોકનો મહેમાન બની જાય ને અને જગદંબા એમ કહે મારા વીર માંગણાવાળાને યાદ કરવા છે. પણ ખરેખર કોઈ એવા વ્યક્તિનો દેહ પડી જાય ત્યારે જગદંબા એમ કે જાજા મારા દીકરા, જો એકની મરતુક લોકની માલિકો જો મારા દીકરા તારા અમર નામ નો રાખી દઉં ને તો તારા મઠની માલિકો બેહું નકામું છે. પણ પદમાં
વજૂદીનો પરચો છે મારા વીર માંગણા વાળાને કોઈ યાદ કરે અને યાદ કરે ને એના કામ ન કરવું એ તો હું મરદનો ફાડ્યો ડાડો વીર માંગણા વાળો નહીં બા હલો